બારડોલી નગર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં હોમાયેલા મૃતકોને શહીદ ચોક ખાતે શ્રદ્ધાંજલિ આપી મૌન રાખવામાં આવ્યું। મંગળવારે રાત્રે 8:30 વાગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાજકોટ ખાતે થયેલા અગ્નિકાંડમાં અનેક નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા, જે ઘટનાને વખોડતા બારડોલી નગર કોંગ્રેસ દ્વારા મોડી પેલેસ શહીદ ચોક ખાતે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી મીણબત્તી સળગાવી અને મૌન પાળવામાં આવ્યું હતું। સાથે જ આ ઘટનામાં જે તે જવાબદારોને 3 દિવસ પહેલાં રાજકોટમાં ગેમ ઝોનમાં જે દુઃખદ ઘટના બની છે એમાં માસૂમોના અને ખાસ બાળકોના જીવ ગયા છે। આ દુઃખદ ઘટના બની છે એનું અનુસંધાનમાં બારડોલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે 2 મિનિટનું મૌન પાડીને ભગવાન એમના અંતરાત્માને શાંતિ આપે એના માટે પ્રાર્થના કરવામાં આવી છે। અને જે પરિવારના લોકો મૃત્યુ પામ્યા છે એ પરિવારને પણ ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ રીતની આજે બારડોલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાનને પણ પ્રાર્થના કરવામાં આવી છે। સાથે સાથે આ દુર્ઘટના માટે જે કોઈ જવાબદાર હોય એને સરકાર કોઈ પણ લાજ શરમ વગર લાપરવાહી વગર કાયદાકીય પગલાં રહે અને સખતમાં સખત પગલાં લે એ રીતે કોઈ પણ પ્રકારની લાપરવાહી બીજી વખત કોઈ પણ તંત્ર ના કરે એવી અમે આજ રોજ આપના માધ્યમથી સરકાર પાસે પણ માંગણી કરીએ છીએ। ભગવાન એમના આત્માને શાંતિ આપે। ઓમ શાંતિ, ઓમ શાંતિ।